ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ અને શિક્ષણ વિભાગના મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ઇનરેકા સંસ્થાન ટીમ્બાપાડાનો 41મો વાર્ષિક ઉત્સવ યોજાયો। આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દેડિયાપાડાની ભૂમિ પરથી કન્યા કેળવણી મહોત્સવના માધ્યમથી શિક્ષણ યજ્ઞની જ્યોત પ્રગટાવી હતી, જેના પરિણામો આજે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ। આધુનિક ટેકનોલોજીના યુગમાં શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પરિવર્તનો આવ્યા છે। તેના પરિણામે દેશમાં ઘણા લાંબા સમય પછી નવી શિક્ષણ નીતિ 2020ની આપણને ભેટ મળી છે। આ નવી શિક્ષણ નીતિમાં મનુષ્ય ઘડતરના 9 મૂલ્યોને સામેલ કરવામાં આવ્યા છે, જેનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર તબક્કાવાર અમલવારી કરી રહી છે। વેરાએ ભરૂચના સંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે જિલ્લામાં પ્રાથમિક શાળાથી લઈને ઇજનેરી, મેડિકલ કોલેજ, તમામ તાલુકા મથકે વિજ્ઞાન અને વિનિયન શાળા કોલેજો, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે। આવી સંસ્થાઓમાં અભ્યાસ પૂર્ણ કરી વિદ્યાર્થીઓ બહાર પડી તરત જ રોજગારી મેળવતા થયા। તે દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાનના હર હાથ કો કામના મંત્રને સિદ્ધ કરવા શૈક્ષણિક સંસ્થાઓ સાથે બાળકોના વાલીઓને પણ જાગૃત બની સહભાગી થવા અપીલ કરી હતી। ઇનરેકા સંસ્થાન દ્વારા સંચાલિત વંદના નર્સિંગ એન્ડ પેરામેડિકલ કોલેજનું મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, ભરૂચના સંસદ મનસુખભાઈ વસાવા, સંસ્થાના સંચાલકો અને મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બાદમાં આ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શપથવિધિ યોજાઈ હતી।